આજનો દિવસ એટલે ભગવાન જગન્નાથનો જન્મદિવસ। નમસ્કાર, હું છું સાહિલ કુંભાણી અર્બન ગુજરાતની સાથે। વલ્લભ વિદ્યાનગર ખાતે જે ઇસ્કોન મંદિર આવેલું છે ત્યાં સ્નાન યાત્રા રાખવામાં આવી છે। ત્યારબાદ જ્યારે સ્નાન યાત્રા પૂર્ણ થાય છે ત્યારે ભગવાન જગન્નાથ પોઢી જાય છે અને 15 દિવસ પછી તેઓની જે આપણે રથયાત્રા એટલે કે અષાઢી સુદ બીજના દિવસે આપણે જે રથયાત્રા નીકળે છે ત્યારે એ પાછા બહાર આવે છે। વધુ માહિતી સાથે આપણી સાથે યાજ્ઞિકભાઈ જોડાઈ ગયા છે। આપણે સીધા એમની સાથે વાત કરીશું। હરે કૃષ્ણ, જય જગન્નાથ। આજે ભગવાન જગન્નાથનો જન્મદિવસ અને સ્નાન યાત્રા તરીકે ઉજવાય છે। ભગવાન જગન્નાથે રાજા ઇન્દ્રદ્યુમ્નને એવું કીધું હતું કે જ્યેષ્ઠ સુદ પૂર્ણિમાએ મારો જન્મદિવસ મનાવવામાં આવે અને મને સ્નાન વિવિધ જળોથી મને અભિષેક કરવામાં આવે। એટલે એ કાર્યક્રમ જગન્નાથપુરી મંદિર જે ઓડિશાની અંદર છે ત્યાંથી જ ચાલતો આવ્યો છે। આજે ઇસ્કોન મંદિર વલ્લભ વિદ્યાનગર ભગવાન જગન્નાથની સ્નાન યાત્રા ઉજવે છે। આ સ્નાન યાત્રા ઉપલક્ષમાં અત્યારે ભગવાન જગન્નાથનો અભિષેક ચાલી રહ્યો છે। ભગવાનને સ્નાન યાત્રા પછી એક વિશેષ ગણપતિ ભક્તના માનમાં ભગવાનને ગજવેશનો એક પોશાક પહેરાવવામાં આવશે, જે માત્ર વર્ષમાં એક જ વાર ભગવાન જગન્નાથ ગજવેશ ધારણ કરે છે। તો મારી સૌ ભક્તોને વિનંતી કે આ સ્નાન યાત્રા ઉત્સાહપૂર્વક ઉજવે અને ભગવાન જગન્નાથના અભિષેક માટે બધા જ લોકો આવે। આજે ભગવાન કોઈ પણ વ્યક્તિને અભિષેક કરવાની છૂટ આપે છે। ભગવાન ખાલી બસ કૃપા માત્ર બધાને કૃપા વરસાવે છે ભગવાન બધાની ઉપર। અને આજથી ભગવાન 15 દિવસ માટે પહોંચી જશે અને પછી 7 તારીખે રવિવારે રોજ ભગવાન અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગર ચર્ચાએ નીકળશે। હરે કૃષ્ણ। આપ સૌ કોઈ લોકોને ભગવાન જગન્નાથના જન્મદિવસની પણ શુભેચ્છા અર્બન ગુજરાત તરફથી હું પાઠવું છું। કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું સાહિલ કુંભાણી અર્બન ગુજરાત વલ્લભ વિદ્યાનગર।